તો કે હવે જે છે અહીંયા 4 છે 6 છે 9 છે 13 1/2 છે તો હવે શું થઈ શકે આને 13.5 કહેવો ઘણા કહેશે સાહેબ આવું ના ફાવે તો આવું તો કહેવાય ને 13.5 ચલો હવે ઓપ્શન ને જે છે થોડાક આપણે ઓપ્શન ને જોઈએ તો આને જે છે ઇનડાયરેક્ટલી આને 17.5 કહેવાય પહેલા 20 1/4 છે તો આને 20.25 જેવું કહેવાય ચોથો ભાગ 3 પોઈન્ટ છે તો આને 22.75 કહેવાય તો હવે જે છે મિત્રો આપણે ચેક કરવા જઈએ 4 ના 6 થયા તો કે સાહેબ જે છે વત્તાકાર વિચારવા જવું તો સાહેબ આ 2 નો વધારો કહેવાય ડન પછી અહીંયા જોવા ગયો તો સાહેબ 3 નો વધારો છે 9 અને 4 13 એટલે કે સાહેબ આ 4.5 નો વધારો છે તો કે હવે શું વિચાર કરી શકો ધ્યાનથી સમજજો તમારા દ્રષ્ટિકોણની અંદર જ હું ચાલી રહ્યો છું પછી સમજો બીજું તો ઘડી આવડતા હોય તો મોજ પડે તો હવે જે છે સાહેબ વિચારવું 2 અને 3 એટલે 1 થયો પછી જે છે તો કે સાહેબ જે છે અહીંયા દોઢ થયા તો હવે કેટલાનો વધારો આવવો જોઈએ તો સાહેબ 2 4 એટલે કે 6.5 થાય તો કે 13 અને 6 19 19 અને 20 થાય ને અહીંયા 13.5 માં 6.5 ઉમેરવા જાવ તો 13 અને 6 19 અને 20 થાય 20 ઓપ્શનમાં નથી 20 ઓપ્શનમાં છે તો કે ના સાહેબ તો કે હવે શું કરવાનું તો કે હવે સાહેબ કંઈક બીજો રસ્તો લાગે છે બરોબર રસ્તો બીજો એટલે સમજો કે તમને ઘડીઓ આવડવો જોઈએ 15 નો ઘડીઓ આવડતો ને તો મજા આવે જો 4 ગુણ્યા 15 એટલે કે 1.5 15 ગુણ્યા 4 કેટલા 60 એટલે 6 થઈ ગયા હવે જુઓ 6 ગુણ્યા 15 સોરી 15 ગુણ્યા 6 90 થાય એટલે 9.0 થયા હવે 9 ગુણ્યા 15 15 9 135 એટલે 13.5 થયા તો કે હવે 135 એટલે કે 13.5 બરોબર ગુણ્યા કેટલા કરવાના દોઢ કરવા પડે એટલે આપણે કઈ નહીં તો કઈ નહીં 135 ગુણ્યા 15 કરી દઈશું તો એનો મતલબ આ થઈ ગયા 1350 પાયો પછી 13 5 65 ને 2 67 તો કે હા આ 5 7 ને 5 12 વધી પડી 1 6 3 9 ને 1 10 ની 0 વધી પડી 1 બરોબર 2025 પોઈન્ટ પછી એક સંખ્યા પોઈન્ટ પછી બે સંખ્યા તો આન્સર આવી જાય છે 20.25 તમારો જવાબ આવી રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ તો આ સિરીઝ જે છે મોસ્ટ આઈએમપી છે ધ્યાનમાં રાખજો અવારનવાર જે છે આપણને આવું દેખાતું રહે છે